સૌરાષ્ટ્ર સહિત અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડી અને આધુનિક પદ્ધતિની ખેતી અપનાવી લાખો રૂપિયાની કમાણી કરે છે ત્યારે અમરેલી જિલ્લાના વડિયા ગામે રહેતા ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરી અને ખેતી પાકનું મૂલ્યવર્ધન કરી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે ત્યારે શું છે આ મૂલ્યવર્ધન ખેતી? જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં। રાજ્યપાલ દ્વારા પ્રાકૃતિક ખેતી અપનાવવાના ધ્યેયથી કામ કરતા સંજયભાઈ ઢોલરિયા પ્રાકૃતિક ખેતી થકી ઘઉંના પોખમાં કિલોના ₹300 મેળવીને આજના ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કમાવવાની ઉજળી તકો દરેક ખેડૂત અપનાવે તો ખેતી અને ખેડૂત સદ્ધર થાય તે વાસ્તવિકતા સંજયભાઈ ઢોલરિયાએ સાબિત કરી છે। રિપોર્ટર રાજુ કારિયા। માતા મિત્રો, મારું નામ સંજયભાઈ ઢોલરિયા, શ્રીનાથજી પ્રાકૃતિક ફાર્મ આજે વડિયાની અંદર ધરાવું છું। આજે પોક જે છે ને, પોકની અંદર ખૂબ જ મહેનત થાય છે એટલે લોકો ઓછા કરે છે। એની ડિમાન્ડ છે પણ આજે પોકની પ્રોસેસની હિસાબે માણસો ઓછા કરે છે, પોતાને ખાવા પણ ના કરતા હોય એટલે ડિમાન્ડ છે। એટલે આ જે પોક છે એને લીલા ઘઉંને શેકવાના આવે, લીલી ડુંડીને, ત્યાર પછી એની પ્રોસેસ જે છે એ અઘરી છે। દાણા કરી અને પછી 15 દિવસ સૂકવવું પડે છે, ત્યાર પછી એને પેકિંગ થાય છે અને ત્યાર પછી સેલ થાય છે ગ્રેડિંગ કરીને। પ્રાકૃતિક ખેતીમાં અન્ય શું પાક હોય? અન્ય પાકની અંદર બાજરો વાવું છું, જુવાર વાવું છું, ત્યાર પછી ઘઉં હોય સિઝન વાઇઝ, અને મગફળી પણ હોય છે, તુવેર હોય છે। આ અલગ અલગ મારા ગ્રાહકોની ડિમાન્ડ હોય એ પ્રમાણે હું વાવેતર કરતો હોય અને એ પ્રમાણે મારું સેલિંગ હોય।